નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે પ્રથમ વર્ષનો કોર્સ 9 સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, હસ્તકલાઓ અને મૂલ્યાંકન એનું ચોથું પ્રકરણ નૃત્ય કલા એનો અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી બહેનો, આ કોર્સ 9નું ચોથું પ્રકરણ નૃત્ય કલા એનો અભ્યાસ આપણે કેટલા અને કયા કયા મુદ્દાઓ દ્વારા કરવાના છીએ એની રૂપરેખાની ચર્ચા કરીશું. તો અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો તાલીમાર્થી બહેનો, જેમાં આ ચોથું પ્રકરણ નૃત્ય કલા એનો અભ્યાસ આપણે કુલ 5 મુદ્દાઓ દ્વારા કરવાનો છે. એમાં પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, બીજો મુદ્દો છે નૃત્ય, ત્રીજો મુદ્દો છે ભૂમિકા અને મહત્વ, ચોથો મુદ્દો છે બાળગીત, અભિનય ગીત, પાંચમો મુદ્દો છે ભારતીય શાસ્ત્રીય નૃત્યના પ્રકારો. તો આ જે ચોથું પ્રકરણ છે એના આ 5 મુદ્દાઓ દ્વારા આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે એનો પહેલો મુદ્દો પ્રસ્તાવના એના દ્વારા આપણે અભ્યાસની શરૂઆત કરીશું. તો તાલીમાર્થી બહેનો, આ જે ચોથું પ્રકરણ નૃત્ય કલાનો પહેલો મુદ્દો પ્રસ્તાવના એટલે કે પૂર્વ ભૂમિકા. કોઈ પણ એકમ જે છે એને શા માટે ભણાવવામાં આવે છે અથવા તો એનો અભ્યાસ શા માટે કરવાનો છે, કયા મુદ્દાઓ દ્વારા કરવાનો છે, એનું મહત્વ શું છે, એની ટૂંકમાં આપણે ચર્ચા જે છે એ આ પ્રસ્તાવનાના મુદ્દામાં કરતા હોઈએ છીએ. તો તાલીમાર્થી બહેનો, જ્યારે તમે આ ડીએલએડનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને ટેટની પરીક્ષા આપશો અને મેરિટમાં આવીને જોબ જોઈન કરશો, ત્યારે જે ફિલ્ડ એટલે કે જે ક્ષેત્રમાં તમારે નોકરી કરવાની છે એનું નામ છે નિમ્ન પ્રાથમિક શાળા. તો આ જે નિમ્ન પ્રાથમિક શાળા છે એમાં ધોરણ 1 થી 5ના બાળકોનો સમાવેશ થાય છે. તો આપે આ ધોરણ 1 થી 5ના બાળકો સાથે શિક્ષણ કાર્ય કરવાનું રહેશે. તો આપને ખબર છે કે ધોરણ 1 થી 5ના બાળકો જે છે એ ઉંમરમાં કેટલા નાના હોય છે, વય કક્ષા એમની બહુ નાની હોય છે. તો બાળક વિશે આપણે ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો, તો બાળક થોડોક સમજતો થાય ને એટલે એનામાં તાલ અને લયનું જે છે એ મહત્વ રહેલું છે. અને આ તાલ અને લયનું એટલું મહત્વ રહેલું છે કે કોઈ પણ પ્રકારના એ તાલ અથવા ધૂન સાંભળે ને, તાલ અને ધૂન એટલે કે જે સંગીત છે એ ગીત છે તે એ સાંભળે ને એટલે બાળકના શરીર જે છે એ આપોઆપ થનગનવા માંડે. તમે જોજો, એ પોતાની રીતે જેને કહેવાય ને કે હાથ પગ હલાવીને ડાન્સ કરતો હોય છે. આપણે નૃત્ય કહીએ છીએ એટલે આપણે જે એકમમાં જે શબ્દ છે નૃત્ય છે, બાકી અંગ્રેજીમાં આપણે ડાન્સ એમ જ બોલતા હોઈએ છીએ. ડાન્સ શબ્દથી ટેવાઈ ગયા છે. અંગ્રેજી ભાષાનું એમ આપણી પર બહુ પ્રભુત્વ છે. તો આવો જે બાળક છે એટલે કે આવા થનગનતા બાળકને જ્યારે શાળાએ મોકલવામાં આવે ત્યારે એને કોઈ પણ પ્રકારનું બંધન ન લાગે અને સ્કૂલમાં એટલે કે શાળામાં આવવાનું મન થાય એ માટે એમને ભણાવવાની પ્રવૃત્તિઓ સિવાય એટલે કે ભણાવવા સિવાય પણ બીજી પ્રવૃત્તિઓ કરાવવી જરૂરી છે. એ પ્રવૃત્તિઓની જરૂર હોય છે. તો બાળકને ભણવા સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ આપણે કરાવતા હોઈએ છીએ? શિક્ષણમાં એવી બીજી કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થયેલો છે? તો કે ચિત્ર, રમત, સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો. તો આ બધા જનું આયોજન કરવું જે છે એ જરૂરી બને છે. અને એમાંય નાટ્ય, નૃત્ય અને સંગીત, આ ત્રણેય કળા જે છે એ બાળકના ઉત્સાહમાં વધારો કરે છે અને બાળકને સ્ફૂર્તિ સભર બનાવી રાખે છે. નૃત્ય દ્વારા મન જે છે પ્રફુલ્લિત રહે છે. તમે જોજો કે ટીવીમાં આપણે કોઈ ડાન્સ જોતા હોઈએ છીએ, કોઈ શાસ્ત્રીય નૃત્ય જોતા હોઈએ છીએ, અથવા તો કોઈ સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થાય
ત્યારે ભણવામાં જેટલું ધ્યાન ન આપ્યું હોય ને એટલું એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણું ધ્યાન રહેતું હોય છે. અને એમાંય જો ડાન્સ પરફોર્મન્સ થતો હોય તો ઓહો, આજુબાજુ કોણ બેઠું છે એ પણ આપણને દેખાતું નથી હોતું. નાના મોટા યુવાન આ બધાને, સ્ત્રી પુરુષ આ બધાને જેને કહેવાય ને કે નૃત્ય કરતા જોવાનું ગમે. ભલે પોતાને આવડે કે ન આવડે, પોતાને ગમે કે ન ગમે, પણ કોઈ કરતું હોય ને, ભલે અંદરથી એમ હોય અરે આમ મોઢા પરથી કે બોલીથી અણગમો દર્શાય મને આ બધું નથી ગમતું એમ, પણ જ્યારે જોવાનું થાય ને ત્યારે અંદરથી તો એને રસ હોય જ. અને જેને આવડતું હોય અને જો કરતા કોઈને જોતા હોય ને ત્યારે બેઠા બેઠા જેને કહેવાય ને એમના અંગ એ હલતા જ હોય, બેઠા બેઠા પોતાને જે રીતે આવડે એ રીતે એ ડાન્સ કરતા હોય. એમાં મારી જેવા તો રહી જ ના શકે. અને જેને ન આવડતું હોય ને એ પણ અંદરથી ખુશ થઈને એને એન્જોય કરતા હોય છે અને માણતા હોય છે. પછી નાના બાળકોને તો પૂછવાનું શું એમ. એટલે નૃત્ય દ્વારા મન પ્રફુલ્લિત રહે છે, એ ખરેખર સાર્થક છે. શરીરના જે અંગમરોડ છે એટલે કે જે આપણે શરીરને આવાકું નીચું ઊંચું, હાથ પગ બધાનો, ડોક આ બધાનો આપણે ઉપયોગ કરતા હોય છે, એટલે દરેક અંગને કસરત મળે છે. અને આ નૃત્ય નાટિકા દ્વારા આપણે જેને કહેવાય કે શિક્ષણનું મહત્ત્વ વધારી શકીએ છીએ. કઈ રીતે વધારી શકીએ છીએ? તો એમાં જે આવતા લોકગીતો છે, શિક્ષણમાં જે લોકગીતો છે, કાવ્યો છે, બાળગીતો છે, નૃત્ય નાટિકા આ બધા દ્વારા મહાન વ્યક્તિઓના જીવન પ્રસંગોની જાણકારી સાહજિકતાથી આપી શકાય છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ગુજરાતમાં ગરબા વિશે જો આપણે જોવા જઈએ તો ગરબા તો નાના નાના છોકરાને પણ આવડતા હોય છે. અને ગરબાની તૈયારી તો જ્યારે નવરાત્રિ આવવાની હોય એના પહેલાં શરૂઆત થઈ જાય. તો આ ગરબામાં તમે જુઓ કે જે શરીરના અંગ મરોડ જે છે એનાથી કસરત મળે છે. અને ગરબાના જે ગીતો એટલે જે શબ્દો છે એ શબ્દોમાં પણ પોતાની જે લાગણીઓ છે, ઉર્મિઓ છે એ જ પ્રદર્શિત થતા હોય છે. દેવી દેવતાઓ પ્રત્યે આપણો અહોભાવ જે છે, આપણી જે ભાવનાઓ છે એને જ આપણે પ્રગટ કરતા હોઈએ છીએ. એ જ રીતે જે ઉત્તર પ્રદેશમાં એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં રામલીલા ભજવાય છે દિવાળીના સમયમાં, તો ત્યાંના બાળકોને રામાયણ શીખવવું નથી પડતું ઘરમાં બાળકોને. એ રામલીલા જોવે ને એટલે નાનપણથી જ એમને ભગવાન રામ કોણ હતા, સીતા, રાવણ આ બધા, હનુમાનજી, લક્ષ્મણ આ બધા પાત્રનો પરિચય એમને ઓટોમેટિકલી જ મળી જાય છે. તો આ રીતે જેને કહેવાય કે મહાન વ્યક્તિઓના કાવ્યોના આ બધાના જીવન પ્રસંગોની જાણકારી જે છે સાહજિકતાથી આપણે નૃત્યકલા દ્વારા આપી શકીએ છીએ. પણ બાળકની આ જરૂરિયાતને પૂરી કરવા માટે જે શિક્ષક છે, તાલીમાર્થી છે, અહીંયા પ્રશિક્ષક શબ્દ વાપરેલો છે કે બાળકની આ જરૂરિયાતને પૂર્ણ કરવા શિક્ષક પ્રશિક્ષકને પણ નાટ્ય નૃત્યની માહિતી હોવી જોઈએ. એટલે આપ સૌને આ એકમનો અભ્યાસ કેમ કરવાનો છે એ બાબતની ચર્ચા કરી છે. તો અહીંયા શિક્ષક પ્રશિક્ષક એટલે મેં તમને અગાઉ પણ ઘણી વખત ચર્ચા કરી છે કે શિક્ષક બનવા માટે અથવા તો શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવા માટે શિક્ષકની તાલીમ લઈ રહ્યા હોય એમને પ્રશિક્ષક કહેવામાં આવે છે. જે આપ છો, બરોબર, શિક્ષક બનવા માટેની તાલીમ લઈ રહ્યા છો, આ તાલીમ લીધા પછી જ તમે શિક્ષણ કાર્યમાં શિક્ષક તરીકેનું કામ કરવા માટે યોગ્ય ગણાવો છો. તો તાલીમ દરમિયાન આપને અહીંયા પ્રશિક્ષક શબ્દથી ઓળખાવવામાં આવ્યા છે. બીજો શબ્દ છે પ્રશિક્ષણાર્થી, કે જે શિક્ષણ આપતા પહેલા શિક્ષણ કેવી રીતે આપવું તેની તાલીમ લઈ રહ્યા છે, એમના માટે પ્રશિક્ષણાર્થી શબ્દ છે. એ અત્યારના નવા અભ્યાસક્રમમાં આ શબ્દો વાપરવામાં આવે છે, પરંતુ શરૂઆતમાં અમે જ્યારે જોઈન થયા તે વખતનો અભ્યાસક્રમ હતો તે વખતે તાલીમાર્થી આમ કહેવામાં આવતા. પછી તાલીમાર્થી બહેન પણ હોય અને ભાઈ પણ હોય. તો તાલીમાર્થી એટલે કે તાલીમ અર્થે જે વિદ્યાર્થીઓ છે તે
તાલીમ લઈ રહેલા જે વિદ્યાર્થીઓ છે તે એટલે કે તાલીમાર્થી કોઈ પણ બાબતની તાલીમ લઈ રહ્યા હોય એમને તાલીમાર્થી કહી શકે છે. પણ અહીંયા હવે અભ્યાસક્રમમાં ચેન્જ થયું છે અને પ્રશિક્ષક એમ કહેવામાં આવે છે, પ્રશિક્ષણાર્થી એમ કહેવામાં આવે છે. એનો મતલબ કે જેઓ જે કાર્યમાં પારંગતતા મેળવવા માટેની જે તાલીમ લે છે એમને પ્રશિક્ષક અથવા તો પ્રશિક્ષણાર્થી એ રીતે એમના માટે શબ્દ વાપરવામાં આવ્યો છે. તો આ જે શિક્ષક પ્રશિક્ષક જે છે એ જો બાળકોને નૃત્ય દ્વારા એકમ જે તે કોઈ વિષય હોય એનો એકમ તૈયાર કરી એના દ્વારા શિક્ષણ આપવાનો આગ્રહ રાખશે તો શિક્ષક પ્રશિક્ષક પણ સ્ફૂર્તિમાં રહેશે, એ લોકોને પણ આનંદ આવશે. ખૂબ જ સહેલાઈથી ઓછી મહેનતે બાળકની વિષય વસ્તુ જે છે એ શીખવી શકાય છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ નૃત્યકલાનો પહેલો મુદ્દો પ્રસ્તાવના, એમાં નૃત્યકલા વિશે આપણે શા માટે અભ્યાસ કરવાનો છે, કયા મુદ્દા દ્વારા કરવાનો છે અને જરૂરિયાત શું છે એના વિશે ચર્ચા કરી. હવે આપણે એનો બીજો મુદ્દો નૃત્ય એના વિશે ચર્ચા કરીશું. તો બીજો મુદ્દો જે નૃત્ય છે એ નૃત્યમાં આપણે નૃત્ય વિશે જાણકારી મેળવવાની છે. તો સૌપ્રથમ તો આપણે એ સમજવાનું છે કે નૃત્ય એટલે શું. તો નૃત્ય એટલે નૃત્ય અને નાટકનો સંગમ. નૃત્ય એટલે જે હાથ, પગ, ડોક આ બધા દ્વારા જે આપણે ક્રિયા કરીએ છીએ તે નૃત્ય. અને નાટક એ આપ જાણો છો, નાટક આમાં જે નાટ્ય શબ્દ છે એમાં નાટક કે કોઈ કથા હોય એનો કોઈ એક અંક લેવામાં આવ્યો હોય એને નાટ્ય એમ કહેવામાં આવે. તો નૃત્ય એટલે મેં આપને કહ્યું એ રીતે કે તાલબદ્ધ નૃત્યની ચાલ, હાથ, પગ, આંખ, ડોક આ બધા દ્વારા જેને કહેવાય કે એક પ્રકારના હાવભાવ કરવામાં આવે. તો નૃત્ય એટલે તાલબદ્ધ નૃત્યની ચાલ. તો આ જે નૃત્ય છે એ આદિકાળથી ચાલતી કલા છે. જ્યારે ભાષા બોલીની શોધ થઈ ન હતી એ વખતે માણસ જે છે એ ઈશારાથી વાત કરતો અને અવાજો પણ કરતો અને આ અવાજોને સાંભળતો અને એ રીતે જેને કહેવાય કે આ માનવી જે છે મનોરંજન મેળવવા આવા અવાજોની સાથે અંગોની કસરત અને હાવભાવ દ્વારા નૃત્ય કરતા શીખ્યો. કેવી રીતે નૃત્યની શોધ થઈ તે બાબતની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને પોતાની જે કલ્પના છે, પોતાની લાગણીઓ છે એ બધાને આ રીતે પ્રદર્શિત કરતો થયો અને આ રીતે નૃત્યની શરૂઆત થઈ. માણસની એક પ્રકૃતિ છે તાલીમાર્થી બહેનો કે એ કુદરતી શક્તિઓથી હંમેશા ડરતો હોય. એમને બીક લાગે કે જો આવું કરશું તો પાપ લાગશે, આમ કરીશું તો ભગવાન ક્રોધિત થઈ જાય. તો એમને રીઝવવા માટે એ પોતે નૃત્ય કરતો અને એમાંય પોતાની જે ભાવના છે એ ભાવનાને હાવભાવ અને નૃત્ય દ્વારા પ્રગટ કરતો. તમે જુઓ તો સ્તુતિઓ, આરતી આ બધામાં જોજો કે આપણે એમની વિનવણી જ કરીએ છીએ, આપણે એમની માફી માંગીએ છીએ, આપણા મનની ભાવના વ્યક્ત કરીએ છીએ કે આપ શક્તિશાળી છો, આપના શરણમાં છું હું, મને આ રીતે દુઃખ પડ્યું છે, દુઃખને દૂર કરો, તમે બધાના દુઃખ દૂર કરો છો તો હું પણ તમારો ભક્ત છું, તો મારું દુઃખ પણ દૂર કરો. આ જ બધી બાબત જે છે એ આરતી, સ્તુતિ, સ્તોત્રમ આ બધામાં જે છે એ હોય છે. આપણે એમની પ્રશંસા કરીએ છીએ કે તમારી પાસે આટલી આટલી શક્તિઓ છે, તમે આ રીતે બધાના દુઃખ દૂર કર્યા છે. આ બધી બાબત જે છે એ એમાં આવતી હોય છે. તો આ નૃત્ય જે છે એ જ લોકનૃત્ય અને ધીમે ધીમે એનો પદ્ધતિસર રીતે વિકાસ થતો ગયો અને સાથે સાથે મ્યુઝિક એટલે કે સંગીત જે છે જે આપણે વગાડતા હોઈએ છીએ, મંજીરા, ઢોલક આ બધું જે છે એને સાથે જોડાણ કરીને શાસ્ત્રીય નૃત્ય શૈલી જે છે એનો ઉદ્ભવ થયો. સમન્વય એટલે કે જોડાણ કરવું, એની સાથે એનો જોડાણ કરવું, એને સમન્વય શબ્દ જે છે એ દ્વારા અહીંયા પ્રદર્શિત કર્યું છે, સમજાવવામાં આવ્યું છે. તો અહીં નૃત્ય એના વિશેની આપણે જાણકારી મેળવી. હવે તાલીમાર્થી બહેનો આ નૃત્ય કલાનું મહત્વ અને એની જરૂરિયાત શા માટે છે અથવા તો એની ભૂમિકા અને એનું મહત્વ છે
એના વિશે આપણે ચર્ચા કરીશું. તો શિક્ષણમાં જેને કહેવાય કે બાળકો એક જ પ્રવૃત્તિ કરી કંટાળી ન જાય તે માટે શાળામાં ભણવા ઉપરાંત જે અલગ અલગ પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એમાં આ નૃત્ય કલાનો પણ સમાવેશ થાય છે. તો પ્રશિક્ષણાર્થીઓ એટલે કે આપ સૌએ આ પરિસ્થિતિને સમજવી ખાસ જરૂરી બને છે. કેમ? તો કે પ્રશિક્ષણાર્થીઓ માટે જરૂરી છે કે તે ભણવા ઉપરાંત પણ દરેક પ્રવૃત્તિની ભૂમિકા અને જરૂરિયાત સમજે તથા તેને શા માટે કરાવવી એનું મહત્વ સમજે. તો જ તે બાળકોને જરૂરી એવી નૃત્ય નાટિકા અને અન્ય પ્રવૃત્તિઓનું જ્ઞાન જે છે એ મેળવશે અને એ જ્ઞાન મેળવીને યોગ્ય સમયે તેને ઉપયોગમાં લઈ શકે. તો આપ સૌએ આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નૃત્ય નાટ્યનો ઉપયોગ તથા સંગીતના ઉપયોગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એ કરવાનો હોય છે. શિક્ષણમાં એનો સમાવેશ થયેલો છે. તો તમે આ બાબત જે છે એ કરી શકો. આમ તો જોવા જઈએ આપણું આ જે પ્રકરણ છે નૃત્ય કલા, જે નૃત્ય એ બાળકને ઘણી રીતે અનેક રીતે ફાયદાકારક છે. કઈ રીતે? તો કે નૃત્ય દ્વારા બાળકના અંગને કસરત મળે છે. પ્રસ્તાવનામાં આપણે એની ચર્ચા કરી જ છે. અને એનાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી રહે છે, મન પ્રફુલ્લિત રહે છે. નૃત્યમાં જે હાવભાવ, અંગમરોડ અને મુદ્રાઓ જે છે એને મહત્વ આપવામાં આવે છે ને એમાં હાથની બધી આંગળીઓના અલગ અલગ નામ તથા તેને અલગ અલગ રીતે દર્શાવતા અલગ અલગ અર્થ થાય છે. તો તમે બધા જે છે એ દરેક કલાથી જાણકાર હોય તો તે પોતે પણ બાળકોની જેમ તંદુરસ્ત અને પ્રફુલ્લિત રહી બાળકોની સાથે જોડાણ સાંધી એમની સાથે સમન્વય સાંધી નૃત્ય દ્વારા કોઈ પણ વિષયનો જે એકમ છે એ સારી રીતે સમજાવી શકે છે. એટલે કે જે નૃત્ય દ્વારા સમજાવી શકાય તેવા એકમો જે છે તે નૃત્ય દ્વારા અંગ કસરત અને આંગળાની કસરત તથા હાવભાવ દર્શાવવા આંખોની કસરત અને ડોકની કસરત પણ થાય છે. શાસ્ત્રીય નૃત્યમાં તમે જુઓ આવી રીતે ડોક હલાવતા હોય છે અને જો આંખો હોય ને તો જ્યાં તમારો હાથ ફરે ત્યાં આવી રીતે આમ, જ્યાં હાથ ફરે ત્યાં તમારી આંખ પણ ફરતી હોય છે. તો આંખ અને ડોક જે છે એની પણ જેને કહેવાય કે કસરત થાય છે. તો આ રીતે નૃત્ય દ્વારા એક સાથે ઘણા બધા ફાયદા થાય છે. તો નૃત્ય દ્વારા પ્રશિક્ષણાર્થી એટલે કે તમે જે છે એ કાવ્ય, બાળગીત તથા જે અન્ય એકમ છે એ એકમને નૃત્યમાં ઢાળીને, અભિનયમાં ઢાળીને, નૃત્ય નાટિકા કરાવીને, નાટક કરાવીને એનું પ્રદર્શન કર્યા પછી જો તેનો અર્થ સમજાવો ને, એનો પાત્ર પરિચય કરાવો તો એ બહુ સફળતાપૂર્વક, સરળતાપૂર્વક વિદ્યાર્થીઓ એટલે કે એમને યાદ રહી જતું હોય છે. તો પાઠ્યપુસ્તકમાં આવતા જે કાવ્યો છે, બાળગીત છે, એ પણ નૃત્ય અને અભિનય એટલે કે બાળગીતમાં પણ નૃત્ય અને અભિનય જો ગોઠવીને બાળકોને આપણે એ એકમ શીખવાડીએ ને તો એ તરત યાદ રહી જાય છે. જે મહાન પુરુષોના જીવન પ્રસંગો છે અથવા તો કૃષ્ણ લીલા જે છે, મેં અગાઉ રામલીલાની વાત કરી હતી, તો કૃષ્ણ લીલા એવા જે ઐતિહાસિક પાત્રો છે એ ઐતિહાસિક પાત્રોની નૃત્ય દ્વારા નૃત્ય નાટિકા કરાવીને તે જે મહાન વ્યક્તિઓ છે એમના જીવન વિશે માહિતી આપી શકાય છે. અને આ રીતે મહાન વ્યક્તિના જીવનની જાણકારી મેળવવાથી તે પાત્ર એને તરત જ યાદ રહી જાય છે. બહુ વર્ષો પહેલાં અમે ગાંધીજીના જીવન પ્રસંગો પર નાટકો કરાવ્યા હતા. તો એ તાલીમાર્થી બહેનો જ્યારે પણ અમને મળે ને ત્યારે એમ કહે છે, બેન અમને નાટક તો ભૂલાતા જ નથી. તો એ વસ્તુ એ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી એને યાદ રહે છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે
ચોથું પ્રકરણ છે નૃત્ય કલા, એનું મહત્વ અને એની ભૂમિકા, એના વિશે આપ ચર્ચા કરી. હવે આપણે એનો ચોથો મુદ્દો બાળગીત, અભિનય ગીત, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે બાળક સમજતું થાય, થોડીક એની સમજ શક્તિ કેળવાય એટલે એની આસપાસના વાતાવરણ અને પર્યાવરણની અનેક જે વસ્તુઓ અને પરિસ્થિતિઓ છે એ સાહજિકતાથી સમય એટલે કે સમજ કેળવે તે માટે જે નાના નાના બાળગીતો છે એ બાળગીતોનો ઉપયોગ અને પ્રયોગ કરવામાં આવે છે. એક બાળગીત છે કે હું ને પોપટલાલ ચાલતા ચાલતા વન વગડામાં ગ્યાતા. હવે હું અને પોપટલાલ એટલે પક્ષીની વાત કરવામાં આવે છે. ચાલતા ચાલતા વન વગડામાં એટલે જંગલનો ખ્યાલ આપવામાં આવે છે. આખું ગીત તમે જુઓ તો જેને કહેવાય કે એમાં પક્ષીઓની વાત કરવામાં આવી છે, પશુઓની વાત કરવામાં આવી છે, ઝરણાઓની વાત કરવામાં આવી છે. એ આખું બાળગીત તમે સાંભળો તો જ ખ્યાલ આવે. તો એ રીતે જેને કહેવાય કે બાળકને આ બધી સમજ જે છે રમતા રમતા મળે અને સાથે સાથે રસપ્રદ બને એ માટે તમારે એ ગીતના શબ્દોને અને અર્થ અનુરૂપ પ્રક્રિયા કરવાની છે, અભિનય કરવાનો છે. જે પ્રક્રિયા હાથ, મોઢું, આંખો એના દ્વારા પ્રક્રિયા કરી નૃત્ય દ્વારા અભિનય ગીત કરાવીને એ એકમને અથવા તો એ કાવ્યને, બાળગીતને સુંદર રીતે બાળકના અંતર સુધી, હૃદય સુધી તેનો તાલ ગીતના શબ્દો જીવનભર યાદ રહી જાય તે રીતે આનંદથી, હર્ષથી અને ઉત્સાહથી અભિનય કરાવવાનો છે. અથવા તો એનો અર્થ જે છે એ સમજાવવાનો છે અને બાળક સમજે પણ છે આ પ્રક્રિયા દ્વારા. અહીંયા ઉદાહરણ તરીકે વહેલી સવારે ઉઠવું ગમે એ એક અભિનય ગીત છે કે વહેલી સવારે ઉઠવું ગમે. તો આ જે અભિનય ગીત છે, બાળગીત છે, એ ખાલી આ જ પંક્તિને આપણે સમજીએ ને તો પણ જેને કહેવાય કે એને અભિનય સાથે કરાવવાથી તે એકમ અથવા તો સવારે વાતાવરણમાં કેવી વિશેષતાઓ હોય છે એની માહિતી સમજે છે. સાથે સાથે શારીરિક કસરત કરી સક્રિય બને અને તંદુરસ્ત રહે આ બાબત પણ સમજતો થાય છે. એ તમારે સમજવાની છે. એટલે જેને કહેવાય કે નૃત્ય દ્વારા અનેક ફાયદા છે. બાળક પોતાની કક્ષા અનુરૂપ બાળગીત, અભિનય ગીત કરતો હોય છે. તમે આ વખતે લોકડાઉનના લીધે અહીંયા આવ્યા નથી, બાકી જો તમે ઇન્ટર્નશીપ કરી હોત તો આ બધી જ પ્રક્રિયા તમે કરી હોત ને તો આ જે બાબત જે છે એ તમને સાંભળવાનો કદાચ કંટાળો ન આવ્યો હોત. તમે બધા દરેક ઉંમરના બાળકને અનુરૂપ એકમના અનુસંધાને બાળગીત તથા અભિનય ગીતમાં જે બાળકો છે એમની કક્ષા અનુરૂપ નૃત્ય અને અભિનય કરવાની ક્ષમતા સિદ્ધ કરો. એ બહુ જ જરૂરી છે. તો જ્યારે તમે પ્રેક્ટિકલ કામ આ કરશો ને તાલીમાર્થી બહેનો, ત્યારે આ તમને આ મુદ્દો સમજવામાં સહેજ પણ વાર લાગશે નહીં. આમ તો જો કે તમે 1 થી 8 ધોરણમાં ભણીને આવ્યા છો તો ત્યાં બધી બાબતો કરીને જ આવ્યા છો. ઘણા બધા એવા બાળગીતો અથવા તો અભિનય ગીતો છે જેમાં તમે જુદા જુદા તહેવારો વિશે માહિતી આપી શકો છો, જુદી જુદી ઋતુઓ વિશે માહિતી આપી શકો છો, જુદા જુદા અનાજ વિશે માહિતી આપી શકો છો. તો તમે બોલીને જ્યારે સમજાવો એની કરતાં કરીને જ્યારે ક્રિયા કરીને, નાટક કરીને, ગાઈને, અભિનય કરીને કરો ને ત્યારે બાળકને વધારે મજા આવે અને એ એને યાદ રહી જાય છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે કોર્સ 9નું જે ચોથું પ્રકરણ છે નૃત્ય કલા, એના 4 મુદ્દાનો અભ્યાસ આપણે ચર્ચા દ્વારા કર્યો. 5મો મુદ્દો બહુ ડિટેલમાં છે એટલે આપણે એનો અભ્યાસ હવે પછીના વિડીયોમાં કરીશું.
આશા રાખું છું કે આ વિડીયો જોયા બાદ આપ જ્યારે આ પ્રકરણનું વાંચન કરશો ત્યારે આપને બહુ સરળતાપૂર્વક સમજ મેળવી શકશો અને સરળતાથી અભ્યાસ કરી શકશો. તો હવે પછીના વિડીયોમાં આપણે પાંચમો મુદ્દો જે છે શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જે છે એનો અભ્યાસ કરવા માટે ફરીથી મળીએ. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.